Welcome friends. Unit 3 read 2 stress control exercise. In read 1 we have seen manage your stress control. Manage your stress. Here are some exercise control the stress. આપણા આ જે રોજિંદુ જીવન છે જોઈએ આપણે એમાં કે રોજિંદા જીવનની અંદર ઘણી બધી દોડધામની અંદર આપણને તણાવ માનસિક રીતે તણાવ અનુભવાય છે. હવે આ તણાવને નિયંત્રણ કરવો એ ખૂબ અનિવાર્ય છે, નહીંતર જીવન આપણે જોઈએ છે કે આડા પાટે ચડી જાય છે અને આપણું જીવન થોડું અસ્તવ્યસ્ત થઈ જાય છે. મિત્રો, આપણું મન, લાગણી અને શરીર, માઇન્ડ, feelings and our body are interactive. એટલે અહીંયા આપણને મેનેજ કરવા માટે થોડીક સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ આપેલી છે, જેનો આપણે અભ્યાસ કરીએ. The first is a short meditation. શોર્ટ મેડિટેશન. મેડિટેટ કરવું એટલે કે ધ્યાન ધરવું. શોર્ટ એટલે ટૂંકું, લઘુ. ટૂંકું ધ્યાન. ભાગ 1 નંબર 1. એક એક્સરસાઇઝ જોઈએ આપણે. શું કહે છે શોર્ટ મેડિટેશનમાં? મેક યોરસેલ્ફ કમ્ફર્ટેબલ એન્ડ ક્લોઝ યોર આઈઝ. સ્ટેપ આપેલા છે અહીંયા. 3 સ્ટેપ છે શોર્ટ મેડિટેશનના. મેક યોરસેલ્ફ કમ્ફર્ટેબલ એટલે કે કમ્ફર્ટેબલ, આરામદાયક સ્થિતિમાં આવી જાઓ તમે. એન્ડ ક્લોઝ યોર આઈઝ, અને તમારી આંખો બંધ કરો. ચૂઝ અ વર્ડ ધેટ સિમ્બોલાઇઝિસ કામનેસ ટુ યુ. હાર્મની, ટ્રેન્ક્વિલિટી, સેરેનિટી, પીસ, રિલેક્સ. શું કહે છે? તમને એક શબ્દ એવો જે તમને શાંતિ રજૂ કરતો હોય તમારા માટે, એવો શબ્દ પસંદ કરો. થોડાક શબ્દ અહીંયા આપે છે. હાર્મની એટલે સાનુકૂળતા, ટ્રેન્ક્વિલિટી એટલે કે માનસિક સ્વસ્થતા, સેરેનિટી એટલે ગંભીરતા, પીસ એટલે શાંતિ અને રિલેક્સ એટલે રાહત. કોઈ એક શબ્દ આમાંથી ચૂઝ કરો કે જે તમને શાંતિ આપે, એ તમારા માટે. ઓનલી ફોર યુ. એની વર્ડ્સ યુ કેન ચૂઝ. પછી આગળ શું કહે છે? મેડિટેટ ઓન યોર ચૂઝન વર્ડ. વિઝ્યુઅલાઇઝ સીન્સ ધેટ ટાઈ ઇન વિથ ધ વર્ડ ઓર બિલ્ડ અપ. શું કહે છે? તમે જે શબ્દ પસંદ કરો એના પર ચિંતન કરો, એના પર તમારું ધ્યાન કેન્દ્રિત કરો, અને આ શબ્દની સાથે સંકળાયેલી બીજા કોઈ શબ્દો અથવા બાબતોની તમે મનોમન કલ્પના કરો. એન્ડ મેન્ટલ ઇમેજીસ, બિલ્ડ અપ મેન્ટલ ઇમેજીસ ધેટ ઇલુસ્ટ્રેટ ધ વર્ડ. એટલે કે આ શબ્દને સ્પષ્ટ કરતી હોય એવું. ઇલુસ્ટ્રેટ એટલે ઉદાહરણ, એક્ઝામ્પલ. યુ કેન ઓલ્સો સ્પેન્ડ સમ ટાઈમ ઇમેજિંગ વોટ ઇટ વુડ ફીલ લાઈક ઇફ યુ એક્સપિરિયન્સ્ડ હાર્મની ઓર ટ્રેન્ક્વિલિટી ઇનસાઇડ યોર સેલ્ફ. શું કહે છે? એક માનસિક ચિત્ર તૈયાર કરો તમે, અને પછી જો તમે તમારી અંદર માનસિક શાંતિનો અનુભવ કરો તો કેવો અહેસાસ થાય એવો કલ્પના કરવા માટે પણ તમે થોડોક સમય કાઢી શકો છો. એટલે કે શાંતિ અનુભવાય છે કે નહીં, એ તમારે બેસીને આ એક્સરસાઇઝ દ્વારા
શોર્ટ મેડિટેશન દ્વારા તમે એ શબ્દ ઉપર જે શાંતિને પ્રયોજ્ય છે, બરાબર, તમારા માટે એની કલ્પના કરીને તમે બંધ આંખે તમારા મનને શાંત કરી શકો છો. ઓપન યોર આઈઝ અગેન, ફરીથી તમારી આંખો ખોલો. બીજી એક્સરસાઇઝ આપી છે શોર્ટ મેડિટેશન નંબર 2, નંબર 1 એન્ડ નંબર 2 શોર્ટ મેડિટેશન. તો ભાઈ શોર્ટ મેડિટેશન નંબર 1 માં સારી વાત કરી છે, ફક્ત એક શબ્દ પર ચોઇસ અ વર્ડ that indicate you relax. Pick a material such as dress, fabric, a stone, a piece of wood or anything else that appeals to you. જો અહીંયા શું કહે છે શોર્ટ મેડિટેશન નંબર 2 ની અંદર, appeals to you, તમને ગમે તેવો એક પદાર્થ, કેવો, કોઈ ડ્રેસનું કાપડ, કોઈ પથ્થર, કોઈ લાકડાનો ટુકડો અથવા બીજી કોઈ તમને ગમે એવી કોઈ એક વસ્તુ લઈ લો. વિથ યોર આઈઝ ક્લોઝડ એટલે કે તમારી બંધ આંખે એક્સપ્લોર ધ ટેક્સચર ઓફ ધીસ મટીરિયલ. એક્સપ્લોર એટલે વિચાર, ટેક્સચર એટલે રચના, ઓફ ધીસ મટીરિયલ તમે જે કંઈ ટુકડો અથવા વસ્તુ લીધી એની રચના વિશે તમે વિચાર, ધ્યાનથી વિચાર કે આ શું છે. એટલે શું થશે, બીજા બધા વિચારો હટી જશે અને તમારું ધ્યાન એ વસ્તુ પર કેન્દ્રિત થઈ જશે. ઓપન યોર આઈઝ. સ્પેન્ડ એટલીસ્ટ 2 મિનિટ્સ ડુઈંગ ધીસ, અને આવું કરવા માટે લગભગ 2 મિનિટ વિતાવો. 2 મિનિટ સુધી વિચારો કે આ વસ્તુનો આકાર શું છે, કેવી રીતે છે, કેવી રીતે બની હશે, બરાબર. આ બધું ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાથી તમે એક સારી એવી તમારા માનસિક શક્તિ પેદા કરી શકો છો. ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હીટ. નંબર 3, give your brain oxygen heat. જો ઓક્સિજન દરેક વસ્તુની જીવંતતા માટે most needed things is the oxygen, only live things, not artificial. Okay, give your brain oxygen heat. તમારા મગજને ઓક્સિજન પહોંચાડો. Half the problem with being stressed and unable to concentrate properly is that you don't breathe deeply enough to supply your brain with sufficient oxygen. When we get stressed, we tend to hold our breath or only breathe in shallow way using only the top part of our lungs. In order to deepen your breathing and get oxygen all the way up into the brain again, do the following exercise for 2 minutes. એક સરસ વાત કરે છે, શું કહે છે, have the problem with the being stressed and unable to concentrate properly. એટલે કે આખો ફકરો એ કહેવા માંગે છે કે તણાવયુક્ત રહેવા અને યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરવા માટે અસમર્થ હોવાની અડધી સમસ્યા તો આપણા મગજને પૂરતા પ્રમાણમાં આપણે ઓક્સિજન એટલે કે મળે એવી રીતે ઊંડા શ્વાસ લેતા નથી. શ્વાસ શું છે એ આપણને ખબર નથી, કેવી રીતે શ્વાસ લઈએ છીએ એ પણ આપણને ખબર નથી. એટલે કે જ્યારે તણાવમાં હોઈએ ત્યારે આપણે ફક્ત ફેફસાનો જે ઉપરનો ભાગ છે એનો જ ઉપયોગ કરીએ છીએ, કાં તો પછી આપણે શ્વાસ રોકી રાખવા ઉપર છેલ્લો શ્વાસ લેવા ટેવાયેલા છીએ. ઊંડા શ્વાસ લઈને પ્રાણવાયુને છેક મગજની અંદર સુધી પહોંચતો કરવા માટે અહીંયા 2 મિનિટની એક્સરસાઇઝ આપણને આપી છે. ઊંડો શ્વાસ લઈને મગજ સુધી ઓક્સિજન કેવી રીતે પહોંચાડવો અહીંની અહીંયા શોર્ટ રીત એ આપી છે, ટૂંકી રીત આપી છે. જોઈએ શું કહે છે. તમારા જેવા સ્ટુડન્ટ માટે ખૂબ જરૂરી છે કે તમે ઊંડા શ્વાસ લઈને આ એક્સરસાઇઝ દ્વારા મગજને પૂરેપૂરો ઓક્સિજન પહોંચાડો. શું કહે છે, rub both your hands together for a moment to create energy. રબ એટલે કે ઘસો, તમારા બંને હાથની હથેળીઓને ગરમી પેદા કરવા માટે, ઉર્જા પેદા કરવા માટે થોડીક વાર ઘસો.
Place your palms one to top of the other on the areas just below your navel. Navel એટલે નાભી, ડૂટી. તમારી જે ડૂટી છે એની નીચેના ભાગ તરફ એક હથેળી મૂકો. Breathe consciously into your belly. તમારા પેટમાં હવા ભરો સભાનતાપૂર્વક, એટલે કે મીન્સ કોન્શિયસલી એટલે કે સભાનતાપૂર્વક. મેકિંગ યોર પામ્સ રાઇઝ એવરી બ્રેથ. તમારો હાથ દરેક શ્વાસ વખતે ઊંચો થાય એવી રીતે તમે ઊંડો શ્વાસ ભરો. હાથ હલવો જોઈએ પેટમાં, એવી રીતે બેલી, બેલી એટલે પેટ, પેટ ઊંચું નીચું થાય એવી રીતે તમે ધ્યાન રાખીને હવા ભરો. ઇમેજિન બ્રેથિંગ ઓક્સિજન ઇન્ટુ યોર બ્રેન. ઇમેજિન કલ્પના કરો કે તમારા મગજ સુધી ઓક્સિજન પહોંચી રહ્યો છે. 2 મિનિટ સુધી શાંત બેસીને તમે હથેળી પેટ ઉપર રાખીને ધીમે ધીમે ઊંડા શ્વાસ લઈને તમારા મગજને ઓક્સિજન પહોંચી રહ્યો છે એવી કલ્પના કરીને તમે શ્વાસ ઊંડા ભરો. અને આમ આપણે આપણા મગજને પૂરેપૂરો પ્રાણવાયુ પહોંચાડી શકીએ છીએ. નંબર 4 છે ધ ક્રાઉન પુલ. ધ ક્રાઉન પુલ એટલે ખેંચવું. ક્રાઉન પુલ એટલે ઉપરની તરફ. ઉપરની તરફ શું ખેંચવાની? અહીંયા શ્વાસને ઉપરની તરફ ખેંચવાની વાત કરે છે. શું કહે છે જોઈએ આપણે. When we breathe, there is a microscopic movement of the cranial bones, which in turn allows the cerebrospinal fluid to move freely through the spinal column and the skull. When tensed or upset and don't breathe deeply enough, this can result in bones in the skull becoming slightly struck together so that the fluid cannot circulate properly. જો સરસ વાત કરે છે. શ્વાસને ઉપરની તરફ ખેંચવાનો. નાકમાંથી શ્વાસ ઉપર થઈને પછી નીચે જાય છે ફેફસામાં મિત્રો, ગળામાં થઈને, બરાબર ને? શ્વાસ નળી દ્વારા, અન્ન નળી દ્વારા ખોરાક જાય છે મોઢામાં થઈને, પણ મોઢાના ઉપરના ભાગ નાક દ્વારા થઈને શ્વાસ એ જાય છે. એટલે કે જ્યારે આપણે શ્વાસ લઈએ ત્યારે એમાં એક માઇક્રોસ્કોપિક અત્યંત સૂક્ષ્મ હલનચલન પેદા થાય છે. શામાં? ઓફ ધ ક્રેનિયલ બોન્સ. ક્રેનિયલ એટલે ખોપડી. આપણી ખોપડીના હાડકામાં એક સૂક્ષ્મ હલનચલન થાય છે. વિચ ઇન ટર્ન એલોઝ ધ સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ ટુ મૂવ. એટલે કે સેરેબ્રોસ્પાઇનલ એટલે કે કરોડ, મગજ અને કરોડરજ્જુ જે પાછળ હોય ને એનો સ્ત્રાવ, ફ્લુઇડ, એનો સ્ત્રાવ પેદા થાય છે. ફ્રીલી થ્રુ ધ મુક્ત થાય છે ધ સ્પાઇનલ કોલમ, કરોડરજ્જુની આ જે છે કરોડ એની અંદર, એન્ડ ધ સ્કલ અને ખોપરીમાં એવો સ્ત્રાવ જરે છે. જ્યારે તમે ઊંડા શ્વાસ લો છો ને ત્યારે એક પ્રકારનો સ્ત્રાવ જરે છે. વેન ટેન્સ્ડ ઓર અપસેટ, જ્યારે આપણે તણાવમાં હોઈએ છીએ, અપસેટ હોઈએ છીએ, એન્ડ ડોન્ટ બ્રેથ ડીપલી ઇનફ, અને આપણે પૂરતો ઊંડો શ્વાસ નથી લઈ શકતા, ત્યારે ધીસ કેન રિઝલ્ટ ઇન બોન્સ in the skull becoming slightly struck together. ત્યારે થોડો ટકરાવ બંને વચ્ચે થાય છે, સ્કલ અને ખોપડીના હાડકાઓને વચ્ચે. so that જેથી the fluid cannot circulate properly. ફ્લુઇડ એટલે સ્ત્રાવ પ્રોપરલી યોગ્ય રીતે વહેતો નથી એ હાડકાઓની વચ્ચેથી. એટલે જરૂરી છે કે આપણે વ્યવસ્થિત શ્વાસ લેવા જોઈએ. ધ ક્રાઉન પુલ ઇન્ફ્લુએન્સીસ ધ ફ્લો ઓફ cerebrospinal fluid in a positive way. શું કહે છે? ક્રાઉન પુલ ઇન્ફ્લુએન્સીસ એટલે કે શ્વાસને ઉપરની તરફ ખેંચવાથી એની અસરથી જે આ મગજ અને કરોડરજ્જુમાં ઉત્પન્ન થતો સ્ત્રાવ છે એની અસર, એનો પ્રવાહ એક હકારાત્મક દિશામાં આગળ વધે છે. ઇટ હેલ્પ્સ કામ યોર નર્વસ સિસ્ટમ. નર્વસ સિસ્ટમ, ચેતાતંત્રને એ શું કરે છે? એકદમ શાંત કરે છે, શાંત રાખવામાં મદદ કરે છે. એન્ડ કેન ઓલ્સો ઓપન ટેક અવે અ હેડેક ઓર સ્ટ્રેસ, અને તે માથાનો દુખાવો અને તણાવને પણ દૂર કરે છે. ઇન્ડ્યુસ્ડ સ્ટમક એક, તે પેટના દુખાવાને પણ દૂર કરે છે. એઝ વેલ એઝ હેલ્પિંગ યુ થિંક ક્લિયરલી. તમને એટલું જ સારી રીતે તમારે વિચારવામાં પણ તે મદદ કરે છે, સ્પષ્ટ રીતે વિચારવામાં પણ મદદ કરે છે. પ્લેસ both your hands with your fingers like combs on top of your head so that your
લિટલ ફિંગર્સ આર ટચિંગ યોર હેરલાઇન એટ ધ ફ્રન્ટ. શું કહે છે? તમારી નાની આંગળીઓને આગળના ભાગે આમ કાંસકાની જેમ મૂકો, ફેલાવો અને તમારા માથાની ઉપરના ભાગે રાખો. નાવ પ્લેસ યોર હેન્ડ્સ ઇન ધ સેમ વે હાયર અપ ઓન ધ મિડલ લાઇન ઓફ ધ હેડ એન્ડ રિપીટ ધ પ્રોસિડ્યુર. શું કહે છે? એટલે કે તમારા તાલકા પર જોરથી દબાવો અને બંને હાથ બહારની તરફ આમ વાળતા હોય ને એમ ખેંચો. મધ્ય ભાગમાંથી તમારા માથાના ઉપરના ભાગે ફરીથી રાખો. આમ બહાર ખેંચો અને પાછા મૂકો, જ્યારે બાળ ઓળાવતા હોય ને એવી રીતે. નાવ પ્લેસ hands even further back on your head towards the crown and repeat the procedure. હવે સોરી, એક લાઈન રહી ગઈ છે મિત્રો. firmly press down onto your skull and pull your fingers away from the middle line, combing outwards with each hand. Now place your hands in the same way higher up on the middle line of the head and repeat the procedure. શું કહે છે? હવે તમે માથાના મધ્ય ભાગથી મધ્યમાંથી થોડેક ઉપર તમારા હાથને આવી રીતે મૂકો અને આ ક્રિયાઓનું વારંવાર પુનરાવર્તન કરો. નાવ પ્લેસ હેન્ડ્સ ઇવન ફર્ધર બેક ઓન યોર હેડ ટુવર્ડ્સ ઇન ધ ગ્રાઉન્ડ એન્ડ રિપીટ ધ પ્રોસિડ્યુર. વારંવાર આ ક્રિયા તમે દોહરાવો ફરી એકવાર મૂકીને. હવે છે મેન્ટલ ક્વિક ફિક્સિસ નંબર 5. મેન્ટલ ક્વિક ફિક્સિસ. મેન્ટલ ક્વિક ફિક્સ એટલે આજે માનસિક રીતે ફિક્સ કરવા, મગજને ફિક્સ કરવા માટેના કેટલાક અન્ય ઉપાયો અહીંયા આપેલા છે. જોઈએ આપણે શું કહેવા માંગે છે. પુટ ઓન સમ મ્યુઝિક યુ લાઇક એન્ડ ડાન્સ થ્રુ ધ રૂમ. ધીસ ક્રિએટિવ એક્ટિવિટી એક્સરસાઇઝિસ ધ રાઇટ સાઇડ ઓફ ધ બ્રેઇન એન્ડ હેલ્પ રીબેલેન્સ યોર બ્રેઇન. પુટ ઓન એટલે કે ચાલુ કરો. પુટ ઓન એટલે ચાલુ કરવું અથવા પહેરવું પણ થાય છે. કંઈક તમને ગમતું એવું સંગીત શરૂ કરો અને તમારા રૂમમાં નાચવા માંડો. આ સર્જનાત્મક ક્રિએટિવ એક્ટિવિટી છે. એ કરવાથી તમારા મગજના જમણા ભાગને આ એક કવાયત પૂરી પાડે છે અને તમારા મગજને પુનઃ સંતુલિત કરે છે. નાચવા માંડવાનું, રૂમ બંધ કરી દેવાનું, મ્યુઝિક ચાલુ કરવાનું, નાચવાનું. કોણ જોવે છે ભાઈ કેવું નાચો છો? જોવે છે કોઈ? હા, તો રૂમ બંધ કરીને નાચો તમે તમારે, ડિસ્કો કરો. ધ્યાન રાખવાનું ટાઇલ્સ તૂટી ના જાય અને પગ લપસી ના જાય. નંબર 2, get a fish tank and watch the fish swim around languidly. This allows your mind to calm down. એક માછલી ઘર લો અને નિરાતે બેસીને માછલીને નિહાળો. હા, તમારા મગજને શાંત કરશે. નહીં તો પછી મારો વિડીયો જોવો મને નિહાળવાનો બેઠા બેઠા શાંતિથી, સાહેબ કેવી રીતે ભણાવે છે, તો એ મન શાંત થશે. કાંઈ વાંધો નહીં. Write down all your worries. Putting them on a piece of paper gets them out of your head. શું કહે છે? રાઇટ ડાઉન ઓલ યોર વરીઝ. તમારી બધી ચિંતાઓ કાગળ ઉપર લખી નાખો અને તેમને તમારા મગજમાંથી બહાર કાઢી નાખી છે એવું વિચારી લો અને તમારા મગજમાંથી નીકળી જશે. ગેટ આઉટ ઇન્ટુ નેચર એન્ડ વોક. કુદરતી વાતાવરણમાં નીકળી પડો, ચાલો. Concentrate on what is right now rather than what might happen tomorrow. જે સાચું છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. Concentrate is right now rather than, ના બદલે what might happen tomorrow. આવતીકાલે શું થશે એવું બધું વિચાર્યા કરતા જે છે એના ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરો. Sing in the bath and use the shampoo bottle as a microphone. બાથરૂમમાં ગાઓ અને શેમ્પૂની બોટલનો માઇક્રોફોન તરીકે ઉપયોગ કરો. ના હોત મારી માર્કર લઈ જવાની, ના આપણે કઈ નહીં, એવું રાગડા તાણવાના. પણ એનાથી શું થશે ભાઈ? મગજનો સ્ટ્રેસ ઓછો થશે, મગજ શાંત થશે, ભણવાની મજા આવશે. બરાબર? જો કે વિદ્યાર્થીને સ્ટ્રેસ તો એટલો બધો નથી હોતો, પણ બાથરૂમ સિંગર બની શકાય આપણે.
ઘરવાળાને ગમે કે ના કે સાંભળો કે હું કેવું ગાઉં છું ને રેકોર્ડિંગ કરો કે હું ગાઉં એવું. Nobody is perfect and who wants to be nobody? Mistakes are okay. જો ભૂલો તો થવાની જ. શું કહે છે? Nobody is perfect. કોઈ પણ પૂર્ણ નથી. And who want to be nobody? અને કોણ પૂર્ણ બનવા માંગે છે? ભાઈ નથી બનવું. ઉપરવાળે ઘડાઈ બરાબર જ છે. એને આપેલું જીવન શાંતિથી પસાર કરો. That's okay. Mistake is okay. ભૂલો જ થવાની. મારી ભૂલ થઈ હોય ભાઈ થઈ હોય પછી સુધારી લેવાની. Delete the phrase I can't from your vocabulary. It isn't constructive and blocks your view of possible solutions. એક ફ્રેઝ એટલે શબ્દો તમારી વોકેબ્યુલરી એટલે કે શબ્દ ભંડોળના અંદરથી આઈ કાન્ટ હું નથી કરી શકતો શબ્દને કાઢી નાખો. એને તમારા શબ્દકોશમાંથી બિલકુલ એ સર્જનાત્મક નથી અને શક્ય ઉકેલને તમારી જે નજર છે એને અવરોધે છે. પોસિબલ સિચ્યુએશન છે અને એને શું કરે છે? રોકે છે. Write a few lines with your other hand. This rebalances the two hemisphere of the brain. શું કહે છે? હેમિસ્ફિયર એટલે અર્ધ ગોળાકાર અર્ધ ભાગના આપણા મગજના બે અર્ધ ભાગને સંતુલિત કરે છે. કોણ? તમે તમારા બીજા હાથથી જે તમે ડાબોડી હોય તો જમણા હાથે લખવાનો પ્રયત્ન કરો અને જમણોડી હોય તો ડાબા હાથે લખવાનો પ્રયત્ન કરો. આવું થોડીક વાર લખો તમે. એ તમારા બંને મગજના બંને ભાગને સંતુલિત કરે છે. એક્સપેક્ટ ટુ બી લકી. શું કહે છે? તમારી જાતને ભાગ્યશાળી માનો કે હું ભાગ્યશાળી છું. આઈ એમ લકી. હા, તો અહીંયા મિત્રો સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝનો આપણે અભ્યાસ કર્યો. 5 પ્રકારની એક્સરસાઇઝ આપેલી છે. શોર્ટ મેડિટેશન પાર્ટ 1 and 2. Give your brain oxygen, the ground floor and the mental quick fixes. આ એક્ટિવિટી દ્વારા તમે તમારા મગજને કંટ્રોલ કરી શકો છો. બરાબર? તો મિત્રો અહીંયા કઈ વસ્તુ આપણા મગજને કંટ્રોલ કરે છે? આપણી એક્ઝામને કંટ્રોલ કરે છે. ઓકે, તો મિત્રો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આભાર. થેન્ક યુ વેરી મચ.